પણ ક્યારેક અંતરથી નાદ કરજો, ભગવાનને કહેજો, અમે આવ્યા રમવા રાસ, કાના મને રાસ રમાડો. અમે આવ્યા, ક્યારેક અમે આવ્યા રમવા રાસ, આવો નાદ કૃષ્ણને કરજો. કદાચ આ ભૌતિક શરીરથી નહીં રમાડે તો કઈ વાંધો નહીં, પણ તમારા અંતઃકરણથી મારો કૃષ્ણ તમને રમાડશે, એમાં સંશય નથી વાલા. અંતઃકરણથી રમાડશે. એટલે તો કહ્યું મન મોર બની થનગાટ કરે. મન છે એ જ, મનથી જ આનંદ થાય સાહેબ, નકર આનંદ ન થાય. અને એ ગોપીઓનો એ રાસ ભગવાને ફરી વાર રાસ રચાયો. ત્યારબાદ યુગલ ગીતની કથા, યુગલ ગીતની કથા બે ગોપીઓએ ભેગા મળીને જે ગીત લખ્યું એ યુગલ ગીતની કથા. પણ મારે તમને આજે હવે ભગવાનના લગ્નોત્સવમાં લઈ જવા, એટલે લગ્ન કરવા હોય તો કંસને મારવો જ રહ્યો. કંસ ન મરે ત્યાં સુધી મથુરામાં કૃષ્ણ કોઈ દી આવે નહીં. આધ્યાત્મિક અર્થમાં મથુરા એટલે આ શરીર છે, અને આ શરીરમાં રહેનારો અહંકાર એ કંસ છે. જ્યાં સુધી આ શરીર રૂપી મથુરામાંથી અહંકાર રૂપી કંસ ન મરે ત્યાં સુધી પ્રેમરૂપી કૃષ્ણ આ મથુરામાં ન રહે સાહેબ કોઈ દિવસ. માટે આ શરીરમાંથી, આ મથુરામાંથી કંસને હટાવજો, કૃષ્ણને પધરાવજો, કૃષ્ણને પધરાવજો. કંસને 12 વર્ષનું તપ થયું, કારણ કે ભગવાનની ઉંમર 11 વર્ષની થઈ ગઈ. 12 વર્ષનું કંસનું તપ થયું, અને શાસ્ત્ર અને મહાપુરુષો કહે છે કે જેને 12 વર્ષનો એક યોગ થાય એને ભગવાન મળે છે, એને હરિની પ્રાપ્તિ થાય છે. 12 વર્ષ સુધી જેને આમ ભક્તિને નાવણ ખોદાવ્યા હોય. 12 વર્ષે નવાણ ગળાવ્યા, નવાણે નીર તે દિનાવ્યા જીરે. 12 વર્ષે નવાણ ગળાવ્યા. ભક્તિની અંદર જેને 12 વર્ષ સુધી જેને ભગવાનના જપ કર્યા, તપ કર્યા, બધું કર્યું, પણ એક ભક્તિનું ઝરણું ન ફૂટ્યું વાલા અંદર. દયાનું, પવિત્રતાનું, પ્રેમનું એક ઝરણું ન ફૂટે તો 12 વર્ષ કામના હું. પછી કોઈકને પૂછે કે હવે શું કરવું આ ભક્તિ માટે, આ ભક્તિ માટે શું કરવું? જો કે આ ગીત તો આખું એક કથા ઉપર લઈ જાય છે, પણ ત્યાં જવું મારો આજનો સમય નથી વાલા આજે. કારણ કે કાલે અનુભવ થઈ ગયો. કાલે હું મનસુખરામ માસ્તરમાં વયો ગયો ને, તો બધી કથાઓ અધૂરી રહી ગઈ મારી. પછી તમને મારે ફ્લાઇટમાં બેહારવા પડે છે, અને બધાને એક સરખું શાક તો ભાવે નહીં. કોઈકને કૃષ્ણની બાળ લીલાઓ ગમે, કોઈકને કંસને મારવા જાય એ ગમે, કોઈકને એનો રાસ ગમે. જો રાસલીલાને ટૂંકી કરું તો એમ કે દાદા આજ કથા કાપી નાખી. જો કંસને મારવામાં ઉતાવળ કરું તો કે આજ કથા કાપી નાખી. કારણ કે બધાનો સ્વાદ હરખો નથી, મારે તો બધાને હરખા રાખવાના ને, એટલે પછી અમે આમ થોડુંક આમ સમતલ કરવું પડે. તેડાવો જાણતલ, તેડાવો જોશીડા, જોશીડાના જોશ જોવરાવો જીરે. જાણતલ જોશીડો એમ કરી બોલ્યા, જાણતલ જોશીડો એમ કરી બોલ્યા, દીકરોને વહુ પધરાવો. ભક્તિના ઝરણાને જો જીવનમાં ઉત્પન્ન કરવું હોય ને તો જ્ઞાન અને વૈરાગ્યને એમાં પધરાવવા પડે વાલા. જ્ઞાન અને વૈરાગ્ય વગર ભક્તિ ન નીકળે તમારી સાથે. જ્ઞાન અને વૈરાગ્યને પધરાવવું પડે. અને જેની સાથે જ્ઞાન અને વૈરાગ્ય છે એની સાથે ભક્તિ તન્મય બનીને નાચે છે. જેના જ્ઞાન અને વૈરાગ્ય યુવાન છે. અને બીજી વાત મારી યાદ રાખજો, જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન નહીં થાય ત્યાં સુધી તમારા જીવનમાં ભક્તિ થનગનશે નહીં વાલા. જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરજો, અને પછી પ્રેમરૂપી ભક્તિને તમારી અંદર બિરાજમાન કરો. પ્રેમેક રૂપા સહસા વિરાસિત. ભાગવતજી એમ કહે છે કે ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહિત્વા પ્રેમેક રૂપા સહસા વિરાસિત.
અને જ્યારે પ્રેમરૂપી ભક્તિ તમારી અંદર આવશે પછી મોઢામાંથી બીજું કશું નહીં નીકળે, એક જ નીકળશે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે તે નામાની મુહુર વદંતી, નાથેતી નામાની મુહુર વદંતી. તમારા મોઢામાંથી એક જ માત્ર શબ્દ નીકળશે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. પણ અહીંયા કંસને 12 વર્ષનો યોગ થયો. નારદે કહ્યું કે કંસ હવે બહુ જીવ્યો, લાવ હવે કંઈક કરું. નારદજી કંસ પાસે આવે છે અને કંસને આકાશવાણીના પેલી માયાના શબ્દો યાદ કરાવ્યા. કંસ કહે છે કે પણ દેવર્ષિ, અમને એક શંકા છે કે ગોકુળમાં નંદ અને યશોદાનો જે દીકરો છે એ કદાચ વસુદેવ અને દેવકીનું 8મું સંતાન, આવી અમને શંકા જાય છે. નારદજી કહે છે, લાવ તારી શંકા ઉપર મારી દો મોહર, કે તારી શંકા સત્ય છે, એ જ વસુદેવ અને દેવકીનું 8મું સંતાન છે. કંસની શંકામાં એવું આમ ગાઢ બનાવી દીધી ને કે સત્ય થઈ ગયું. નારદજી નીકળી ગયા. આ બાજુ કંસે સભા ભરાવી. સભાની અંદર બધાને પ્રશ્ન કર્યો અને વાત કરી કે આપણી શંકા સત્ય થઈ ગઈ છે, હવે કરવું શું? અને એ સભાની અંદર એક નિર્ણય લેવાયો કે આપણે અહીંયા ધનુષ્ય યજ્ઞ કરીએ અને એની અંદર એ 2 ભાઈઓને અહીંયા બોલાવીએ અને 2 ભાઈઓને આપણે કોળિયાપીઠ હાથી દ્વારા મરાવીએ. એનાથી બચી જાય તો ચાણૂર અને મુષ્ટિક દ્વારા મરાવીએ, એનાથી બચી જાય તો શલ અને તોશલ દ્વારા મરાવીએ, પણ આપણે એને મરાવી નાખશું અહીંયા. બધી જ યુક્તિ નક્કી થઈ ગઈ અને બરાબર બ્રાહ્મણોને બોલાવીને યજ્ઞનું મુહૂર્ત નીકાળ્યું. કુમકુમ પત્રિકા લખાઈ ગઈ, પણ હવે અહીંયા તેડવા કોણ જાય? મથુરામાંથી એક જ માણસ હતો આબરૂદાર, અને એ હતા અક્રૂરજી મહારાજ. જે ક્રૂર નથી એ અક્રૂર છે. અને ભગવાનને તેડવા માટે અક્રૂરને મોકલે છે પત્રિકા લઈને. અક્રૂરજી મહારાજ મથુરાથી વ્રજમાં આવે છે. વ્રજની અંદર આવે, સવારે નીકળેલા અક્રૂરજી મહારાજ સાંજે છે કે વ્રજમાં પહોંચ્યા છે. અંતર બહુ ઓછું છે, પણ મનના વિચારોના જે ઘોડાઓ છે એ કેટલી જગ્યાએ દૂર દૂર જતા રહ્યા ને, તો રથના ઘોડાઓ ઊભા રહી ગયા હતા, એનું ભાન નહોતું રહ્યું. મનના ઘોડાઓ ગમે ત્યાં દોડતા હોય છે. આપણે બેઠા હોય કથામાં ને આપણું મન તો ક્યાંનું ક્યાંય ભ્રમણ કરતું હોય. અને આપણું મન છે ને બાબરા ભૂત જેવું છે, એક જગ્યાએ હખણું બેહે નહીં. અને જેટલી વાર એને ખંખેરો એટલી વાર ઘઉંની ડુંડી જેવું, જેમ જેમ ખંખેરો એમ ઉપર પર ચડતું જાય. જેટલું એને આ માયામાંથી દૂર લઈ જવાના પ્રયત્નો કરો તેમ તેમ એને માયા વધારે ને વધારે વળગે. જેટલું. અને એમાં પણ ખાસ તમને કહું, જ્યારે ભગવાનની ભક્તિ કરવા બેહો ને ત્યારે તમારા મનને હળવળવું પડે. હા, તમે પિક્ચર જોવા બેહો તમે 3 કલાક આમ બેઠા રહ્યો, પણ જેવી માળા પકડાવો એટલે અમારે હું કીધા કરે. મંદિરમાં જાય તો મન મંદિરમાં હોય, જીવ જોડામાં હોય. લઈ નહીં જાય ને કોઈ મન મંદિરમાં, જીવ જોડામાં. આમ ભગવાન ન મળે. ભગવાન માટે તો સમર્પિત થઈ જવું પડે વાલા. નિર્ણય તો ભગવાનને કરવો પડે. આપણે શું નિર્ણય કરવાના હતા? અને નિર્ણય ભગવાને ક્યાં નથી કર્યો. તમારે તો માત્ર સંકલ્પ કરવાનો છે, તમારા મનને દ્રઢ બનાવવાનું છે. મીરાએ મનને દ્રઢ બનાવીને દ્વારિકા જતા રહ્યા કે હવે જેટલા પણ શ્વાસ બાકી છે એટલા દ્વારિકામાં વિતાવીશ, દ્વારિકાની બહાર પગ નહીં મૂકું હવે. અને અંતે નિર્ણય કોને કરવો પડ્યો? જગત મંદિરમાં બેઠેલા કૃષ્ણને નિર્ણય કરવો પડ્યો કે અંતે મીરાને બહાર ન જવા દેવી હોય અને જો બધું જ આમ સમતલ રાખવું હોય તો લાવ મીરાને સમાવી લઉં. અને નૃત્ય કરતી મીરાને ભગવાને 2 હાથ લંબાવીને પોતાના શરીરમાં સમાવી દીધી. સાહેબ, નિર્ણય તો કૃષ્ણને કરવો પડે. સાડીનો છેડો બહાર રહ્યો ખાલી, તઈ ખબર પડી કે મીરા તો સમાઈ ગઈ. તન્મય બનવું પડે. અક્રૂરજી મહારાજ રથ લઈને ગયા. બરાબર આમ રજની વાડીઓમાં પહોંચ્યા અને ભગવાન કૃષ્ણ હજી ગાયોને ચરાવીને હમણાં જ ગયેલા, એટલે એના ચરણારવિંદ હતા. અક્રૂરજી મહારાજ નીચે ઉતર્યા છે અને આળોડતા આળોડતા જાય છે. નંદ બાબાના આંગણે પહોંચ્યા. 2 ભાઈઓ આંગણામાં રમતા હતા. એક એક હાથ પકડીને કાકાને ઉભા કર્યા. કાકા, શું કરો તમે? આ નંદ અને યશોદાએ અક્રૂરજી મહારાજનું સ્વાગત કર્યું છે. વ્રજમાં વાત ફેલાઈ ગઈ કે સોનાનો રથ આવ્યો છે નંદ બાબાને ત્યાં. વાતોને ફેલાતા હવે વાર નથી લાગતી. જુઓ, પહેલાના સમયમાં કોઈ પણ જાતનું માધ્યમ નહોતું ટેકનોલોજીનું, છતાં પણ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નંદ બાબાના ઘરે સોનાનો રથ આવ્યો છે. તો અત્યારે તો કેટલું મીડિયાનું માધ્યમ છે.
કેટલું માધ્યમ મીડિયાનું છે. એક ક્ષણમાં તો તમે ક્યાં પહોંચી જાઓ, એક ક્ષણમાં. પણ મારે એક પ્રાર્થના એટલી કરવી છે, મીડિયાના માધ્યમથી આ દેશમાં શાંતિ રહીને એવા મેસેજોને વધારે ફેલાવજો. અશાંતિ ઊભી થાય એવા મેસેજ ન ફેલાવશો મારા બાપ, ન ફેલાવશો. એનો સદુપયોગ કરજો. નંદ બાબાએ સ્વાગત કર્યું, બધા બેઠા છે, સાંજનું ભોજન કર્યું અને વાતો કરવા બેઠા ત્યારે નંદ બાબાએ કહ્યું કે અખરુજી મહારાજ, આપનું આ વ્રજમાં આગમન અને આગમન પાછળનું કારણ શું છે? નંદરાય, મથુરા નરેશ કંસ યજ્ઞ કરે છે અને એ યજ્ઞની હું આમંત્રણ પત્રિકા લઈને આવ્યો છું. આ પત્રિકાનો સ્વીકાર કરો. અને બીજી વાત, હું તમારા 2 દીકરાઓને તેડું કરવા આવ્યો છું. કૃષ્ણ અને બલરામને હું તેડું કરવા આવ્યો છું. જે શબ્દો સાંભળ્યા ને નંદ બાબાને આનંદનો